અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા નકલી દૂધ વિવાદ મામલે મોડાસા ખાતે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લા કોંગ્રેસ દ્વારા નકલી દૂધ લખેલા બોક્સ સળગાવી હોળી કરી વિરોધ કરવામાં આવ્યો। કથિત નકલી દૂધના કાળા કારોબારને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લાના મોડાસા ખાતે નકલી દૂધની હોળી કરીને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યોએ પ્રદક્ષિણા કરી હતી। કોંગ્રેસના દ્વારા પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વધુમાં મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવેદનપત્ર આપી નકલી દૂધ મામલે ન્યાયિક તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। તો નકલી દૂધ મામલે કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર દેખાવો કરશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અને જિલ્લા પોલીસ વડાને નકલી દૂધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે કે જે અત્યારે નકલી દૂધનો મુદ્દો જે ચાલી રહ્યો છે, જેની અંદર બાયડ તાલુકાની 4 મંડળીઓની અંદર જે જથ્થો હોવો જોઈએ એના કરતાં વધુ જથ્થો ભરાયો છે। સાબરડેરીના સત્તાધીશોએ આજે ડેરીની કામગીરી પણ બંધ કરી છે। આપ સૌ જાણો છો એમ નકલી દૂધ જે બાળકોને આપવામાં આવતું હોય છે અને જે નકલી દૂધના કારણે જે લીવર, ફેફસા સહિતની મોટી બધી બીમારીઓ થતી હોય છે, ત્યારે જે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે એમ નકલી દૂધની અંદર યુરિયા ખાતર, મટન ટેલો, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર સહિતની વસ્તુઓ ભેળવી અને જે જથ્થો દૂધનો હોય એના કરતાં ખૂબ જથ્થો મોટો કરવાનો જ્યારે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક રીતે જો આ ષડયંત્ર ની અંદર મોટા માથાઓનો જો સાથ ના હોય તો આ વસ્તુ શક્ય બનતી નથી। આજે અમે કલેક્ટર્સને પણ માગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે, દોષિતો સામે તમારે પગલાં ભરવા જોઈએ અને જો આ નકલી દૂધનો કારોબાર જો બંધ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી સમયની અંદર પશુપાલકોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરશે। કારણ કે નકલી દૂધના કારણે જે પશુપાલકો સાચા અર્થમાં જે દૂધ ભરાવતા હોય છે એમને નફો મેળવવાની વાત હોય, બીજી બધી વાતો હોય, એમાં ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે। અત્યારે તમે જોઈ શકો છો એમ આ જે નકલી દૂધનો જ્યારે મુદ્દો ઉછળ્યો છે ત્યારે શહેરોની અંદર જે દૂધની થેલીઓ જે વાપરતા હતા એની અંદર પણ ખૂબ મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે। ત્યારે આ નકલી દૂધનો કારોબાર સત્વરે બંધ થાય એ દિશામાં કોંગ્રેસ પક્ષ પગલાં ભરશે। અરુણભાઈ, તંત્ર છે એ આશ્વાસન આપી રહ્યું છે, કોંગ્રેસ કેવા પુરાવા સાથે આગળ વધી રહી છે? કોંગ્રેસે આજે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને પણ વાત કરી, ત્યાં સાબરડેરીના પ્રતિનિધિ પણ હતા, તો એમને પણ કહ્યું કે અમે અત્યારે આ જે 4 મંડળીઓ સામે જે આક્ષેપ થયો છે મંડળીઓનું દૂધ બંધ કર્યું છે। ત્યારે એમને એવું પણ કહ્યું કે ભાઈ જે દૂધ ભરાવવા માટે જે 2 સભાસદોનું દૂધ આવતું હતું એ સિવાય બાકીના જે સભાસદો છે એમને શું નુકસાન એમ એ, કારણ કે દૂધ જે ભરાવવાવાળા છે એ લોકો ક્યાં જાય, એટલે આ ચોર કોટવાને દંડે એવી વાત છે। એટલે અમે રજિસ્ટ્રારને પણ વિનંતી કરી છે કે ભાઈ તમે જે દોષિતો છે એમની સામે પગલાં ભરો, એ ગામની અંદર બાકીના જે દૂધના જે પશુપાલકો છે એ પશુપાલકો પણ દૂધ ભરાવવા ક્યાં જાય, કારણ કે આટલા દિવસો થવા છતાં આજે જે દૂધની જે વાત છે એની જે તપાસ યોગ્ય દિશામાં થવી જોઈએ એ તપાસ પણ યોગ્ય દિશામાં થઈ નથી। નકલી દૂધ મામલે જે હુમલાની રાજનીતિ, નકલી દૂધની અંદર તમે બધા જાણો છો એમ જે હુમલાઓ થયા એ હુમલાઓને અમે પણ વખોડી કાઢીએ છીએ। જાહેર જીવનની અંદર જો નકલી દૂધના મુદ્દે જો હુમલાઓ થતા હોય તો બિલકુલ આ લોકશાહીમાં ચલાવી લેવાય નહીં, એટલે અમે પણ એને વખોડી કાઢીએ છીએ। અરુણભાઈ, કદાચ કોંગ્રેસ આગામી સમયમાં કોઈ કાયદાકીય લડત નકલી દૂધ સામે લડશે ખરું? હા, ચોક્કસપણે અમે આજે આવેદનપત્ર આપ્યું છે, એમનું આશ્વાસન પણ આપ્યું છે અને વાત પણ કરી છે કે ભાઈ તમને ટૂંક સમયમાંનો રિપોર્ટ આપીશું અને અહેવાલ આપીશું। જો અમને અહેવાલ નહીં મળે તો 10 દિવસ પછી અમે જલદ આંદોલન કરી અને પણ આ નકલી દૂધના કારોબાર વિશે કાર્યવાહી કરીશું। સીધી કોની સંડોવણી હોય, શું લાગે? સીધી સંડોવણી એક રીતે સ્વાભાવિક છે કે સાબર ડેરીની અંદર જ્યારે દૂધ કોઈ પણ સભાસદનું આવતું હોય, કારણ કે જે ગામોની અંદર થયું છે ત્યાં 15 થી 20 સભાસદો હોય, સ્વાભાવિક રીતે 100-150 લીટર દૂધ આવતું હોય, પણ જ્યારે એકાએક દૂધ વધ્યું હોય તો સાબર ડેરીના સત્તાધીશોની પણ ફરજ બને છે કે એ લોકોએ ત્યાં તપાસણી પણ કરવી જોઈએ કે ભાઈ સભાસદ સિવાયનું દૂધ આવ્યું છે તો એ વાસ્તવિક દૂધ છે કે નહીં, તબેલાની તપાસ થઈ છે કે નહીં, એમને રિપોર્ટ આપ્યો છે કે નહીં, એ તો સાબર ડેરી જ કહી શકે કે ભાઈ આની અંદર કેટલી વાસ્તવિકતા છે। રવિન્દ્ર પુવાર, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।